દાડમ ખાઓ ને પ્રિપેર કરેલું એટલે કેવું તો પડે ને. કામ બંધ ભાઈ ઇટ્સ નવરાત્રી મંથ અને આ મહિનાની અંદર તમને અલગ અલગ ગરબા સિંગર્સની લવારી જોવા મળશે. તમને કયા ગરબા સિંગરની લવારી જોઈએ છે પ્લીઝ કોમેન્ટમાં જણાવો. ત્યાં સુધી એન્જોય કરો આ વિડીયો. Then make some noise for Manan Desai, Om Bhatt, Deep Vaidya and the amazing Jigardan Gadvi aka Jigra. જોરદાર ભાઈ. once again a big round of applause for the amazing Jigardan Gadvi. Thank you so much, guys. Thank you. Ayo, ભાઈ બિગ ફેન સર, વેરી બિગ ફેન. thank you so much. આપણે ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. એક ખાલી લાઈન ગાઈ લો ને કશું પણ, કોઈ પણ અનપ્લગ્ડ. એક જ કહેવાય કેવાલમ આવો ને માંડી છે લવની ભવાઈ ઓતા ઓટોમેટિક. તા થઈ ગયા બસ બધાને. થેન્ક યુ સો મચ ગાઈસ. ક્યાં વાત હે, જોરદાર. અરે આ કેટલું મેજિકલ કહેવાય નહીં. હમણાં હું સ્ટેન્ડઅપમાં આમ કરી દેતે. લોકો આમ કરી પણ તું કરી શકે છે. મેં યહાં. અલા એ બી ગીત જ થયું ને, મારું તો નથી જ ને. પોઈન્ટ. જીગર, so many years of singing. તો આ જર્ની કઈ રીતે શરૂઆત થઈ? Why did you decide to sing? I know it's a typical question, but usually લવારીમાં અમે એવું કરીએ છીએ કે આઈસ બ્રેકિંગ માટે છે ને એક બે ક્લિશે ક્વેશ્ચન પૂછી લે પછી ધમાલ મસ્તી કરીએ એવું. હા, એટલે સિંગર બનવાનું ક્યારેય ઈચ્છા નથી. બનવું તો ફિઝિયોથેરાપિસ્ટ. એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ વિચારીને બહુ હસવું આવે છે કે કદાચ જો સિંગર ના હોત અને ફિઝિયોથેરાપી કરાવતા હોત તો કેવી રીતે કરાવત કે વાલમ હાથ ઉપર કરો આવો ને કટાકો બોલ્યો. પણ હું હોત તો ગવડાવતો જ ના હોત ને મને સોંગ તો એ જો ફિઝિયોથેરાપિસ્ટ ખાલી હોત એ તો એને પ્રિપેર કરેલું એટલે કેવું તો પડે ને. પણ નામથી એક ફની વસ્તુ મારે પૂછ્યું છે. IMDb પર એમનું નિકનેમ જીતુ છે, એ કઈ રીતે છે? વિડીયો કોનથી જીતું એટલે એમાં એવું હતું કે એટલે હોય શકે કદાચ વિડીયો કોનમાં હોય કંઈક. મારા દાદીએ મારું નામ પાડ્યું હતું જીતેન્દ્ર. ઓ અને મમ્મીને એવું હતું કે યાર ના જીતેન્દ્ર નામ થોડું મજા નથી આવી રહી, સો એને જીગર કરી નાખ્યું. જીગરદાન એમ. સાસુનો પ્રોબ્લેમ થયેલો એવું? હા એક્ઝેક્ટલી. પણ એ No, નામ એવું continue નહીં. કર્યું. જીતુ નહીં, જીતેન્દ્ર નહીં, હી ઇઝ માય જીગર. Kinda. બહુ જ ખરાબ. એ સારું જ જતું હતું એમનું. એટલે પ્રિપેર કરીને આવવાનું મનનભાઈ. મોંઘું છે ભાઈ. મારું આજકાલ લવારીમાં બહુ પોપટ થાય છે યાર. હું ઓછું જ બોલીશ હવે યાર. આ લોકો છે ને યાર સાલા સાપ પાડ રહ્યા હતા મેં. આમના વિડીયોઝ તમે જુઓ તો આમના બધા જ સોંગ્સ લોકોને એકદમ દિલથી એ લોકો ગાય છે. અને આવી રીતે હમણાં વાલમ જેવી રીતે છે એવા બીજા ઘણા બધા ગીતો છે. તો વિચ ઇઝ યોર ફેવરેટ સોંગ ટુ પરફોર્મ? વાલમ સિવાય બીજું કોઈ ગીત જે ઘણા બધા સોંગ્સ મને ગમે છે પરફોર્મ કરવા, લાઈક લોટ્સ ઓફ. જેમ કે હમણાં વેડિંગ્સમાં બહુ જ અત્યારે વેડિંગના શોઝ કરતા છે. વેળા મિલનની મને બહુ જ મજા આવે છે પરફોર્મ કરવાની. એ સોંગનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે તમે લગ્નમાં વિદ્યા મેડમને શું ગિફ્ટ કરેલા? જ્યારે તમારા લગ્ન થયેલા ત્યારે ગિફ્ટમાં શું આપેલું એમ? હું પોતે બહુ મોટું ગિફ્ટ થઈ ગયું. જે રીતે મેં મંગળસૂત્ર ગિફ્ટ કરેલું હતું એમ કે મંગળસૂત્ર તાળી હોય અમારે તમિલમાં છે ને તાળી હોય. તાળી? અને તાળી લા તાળી એને તાળી એટલે અરે તમિલિયન કલ્ચરમાં મંગલસૂત્રને તાળી કહેવાય. અચ્છા, ઓકે. અને જ્યારે તાળી પહેરાવતો હોય ને તો બધા જ ફોઈ માસીઓ બધા પાછળ આવું કરતા હોય. એમની પ્રથા છે. પણ આમ લગભગ 18 વર્ષની બધી સ્ત્રીઓ પાછળ આમ મદદ કરે આવું કંઈક બહુ જ આ છે. આવી પ્રથા છે. દેડકા જેવું સંભળાય છે આખું આ. સંભારની સરગવાની સિંગ ફસાઈ ગઈ હોય ને મોઢામાં એવું. સરગવાની સીન. ચોક્કસ જગ્યાએ વાવ ફસાઈ ગયો ને એટલે જેવી રીતે પેલું કોલકાતામાં બેંગોલી કલ્ચરમાં એવું કરે છે એવું જ છે એવું. તો એટલે બેઝિકલી તમે આ ગિફ્ટ કરેલું હતું. મેં બી મંગળસૂત્ર, તે બી એવું જ કંઈક ગિફ્ટ કર્યું હશે. સાહેબે ગીત ગિફ્ટ કરી નાખ્યું બનાવીને. તો આ ગીત જે છે એમણે પોતાના જ લગ્નમાં હા ગિફ્ટ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું. That's true. એટલે એટલો બધો હું ઉત્સાહમાં આવી ગયો કેમ કે વાત પણ એવી હતી 2 વર્ષથી હું અને યતિ
અમે લોકો રિલેશનમાં હતા 2.5 વર્ષથી, પણ મળ્યા નહીં 2 વર્ષથી કોવિડના કારણે. એટલે જ્યારે એવું નક્કી આવવાનું ખબર પડી મને, તો એટલો બધો હરખમાં હતો કે મેં મારા જાતે જ મારા લગ્નનું લગ્ન ગીત લખી નાખ્યું. કાઇન્ડ ઓફ. ક્યાં વાત, જોરદાર યાર, ગજબ. સારું ગયું. અને આઈ થિંક જ્યારે મનનની થેરેપી શો હતો ત્યારે આપણી વાત થઈ હતી, ત્યારે યુ વર વેરી સિક્રેટિવ અબાઉટ યોર રિલેશનશિપ. જ્યારે મેં પૂછેલું ત્યારે રિલેશનશિપ હતું. હા હા હા. હા, સાણા બનો છે હો દીકરા. ત્યારે થેરેપીમાં જુઠ્ઠું બોલેલા એમ ને. હા, એટલે હા. જીગરાભાઈ કહે છે એમ બી થેરેપી લેતું તું બી કોણ. ના ના ભાઈ, મને તો બહુ મજા આવી હતી શોમાં યાર. હા, મસ્ત. બહુ જ મસ્ત. એ મનનની થેરેપી કેટલા લોકો જોયું છે ખાસી ઓડિયન્સ છે ભાઈ, જોરદાર. બહુ એવું અવાજ ના આવ્યો. અલા ખરેખર જોયો છે કે નહીં? હજી નહીં. છે 7 જણા છે. પણ વેડિંગ શોઝમાં તો ફન હોય. એટલે એક જણાને આપણે સ્ટેજ પર બોલાવે કે ગ્રૂમ ને બ્રાઇડ ને, કે ભઈ એમને થોડું સ્પેશિયલ ફીલ કરે, આટલા પૈસા આપે છે તો આમ થોડું મજા કરીએ બધાને. તો બેને બોલાયા અને બધાને શું અચાનક થઈ જાય, આખું ગ્રુપ આવી જાય ભાઈ. તો સ્ટેજ પર 50 થી 60 જણા, 70 જણા. સો એકવાર તો સ્ટેજ આખો હલી ગયો તો ને આમ પડવું થઈ ગયું આખો. મેં કીધું આ પડ્યો સ્ટેજ હમણાં તો ગયું, બધું પતી ગયું આમ. તો એવા બધા એક્સપિરિયન્સ પણ ઘણા બધા થાય છે. બહુ ખતરનાક. અરે મારે શું થાય છે કે અમને જ્યારે ઇન્ક્વાયરી આવે ને, તો એક વખત એક ઇન્ક્વાયરી વેડિંગની, અને એક ભાઈ હતા, ફેન હતા. મણન ભાઈ તમારો બહુ મોટો ફેન છું, તમે આવશો? મારા ભાઈના લગ્ન છે. મેં કીધું આવીશ. તો મેં કીધું કે, તો મને પૂછે કેવી જોક્સ કરશો? મેં કીધું પ્રસંગ પ્રમાણે અમે વ્યવસ્થિત બધું ફેમિલી ઓરિએન્ટેડ જ રાખીશું. કે ના તમે મને નાકા જોક કરજો. મેં કીધું ભાઈ લગ્ન પ્રસંગ છે, સંગીતનો પ્રસંગ છે, તો ત્યાં એવી જોક ના થાય. અરે મારી ફેમિલી નાખી છે, તમે એની ચિંતા ના કરતા. પછી એ પ્રોગ્રામમાં હું ગયો અને એ ફની થવા ગયો. જે ભાઈ હતો ને જેને મને ફોન કરેલો, એ ફની મને ઇન્ટ્રોડક્શન આપે હા. કે મનનભાઈ એકદમ જોરદાર કોમેડિયન હવે આપણી વચ્ચે આવી રહ્યા છે, તમે એમને જોશો અને એમની વાઈફ જોશો. એમની વાઈફ બહુ હોટ છે, તો તમને એવું જ લાગશે આ કાગડો દૈત્રુ લઈ ગયો. વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ, મનન દેસાઈ. આવું ઇન્ટ્રોડક્શન બાપ કોતરમાં કોઈ મને આપ્યું નથી દોસ્ત. પણ એટલે એમ તો સાચું જ બોલ્યો હતો એમાં કહ્યું. તમારી પોતાની જે વાલમ છે એના ઘણા બધા તમારા રોમેન્ટિક પોસ્ટ અમે જોતા હોઈએ છીએ, અને એક વખત તમારું પ્રેમ જગ જાહેર થયો, હા. પછી ખતરનાક જગ જાહેર થયો હો ભાઈ. એટલે તમે એકદમ શું એવું કે મેં મૂકી એટલા માટે નહીં પોસ્ટ કે પછી ખબર નથી કે ક્યારે મળવાના છે, આ રિલેશન શું ક્યાં જશે એ પણ નથી ખબર મને. કેમ કે 2 વર્ષથી તમે મળ્યા ન હો, લોંગ ડિસ્ટન્સ ક્યારે એવું મોટા ભાગે કહેતા જો વર્કઆઉટ નથી કરતા. અને હું લકી કહેવાય બાબતમાં, હું ને યથી કે વર્કઆઉટ થયું, એ આવી અહીંયા આગળ. અને ઓસ્ટ્રેલિયામાં સિટીઝન હોવા છતાં પણ એ ઇન્ડિયામાં એણે રહેવાનું પસંદ કર્યું. એમ કદાચ હું કે આપણે બધા કોઈ પણ ગયું આવી રીતે સ્ટ્રગલ કરીને તો કદાચ એ નિર્ણય ન લે એમ. તો મને બહુ જ પ્રાઉડ છે કે એણે ડિસિઝન લીધું નહીં આવ્યું. ક્યાં વાત હે. મને ખાલી સેટ શીખવાડજો ને આ લોંગ ડિસ્ટન્સ કેમનું. અચ્છા. કારણ કે હવે ઇન્ટરનેશનલ ટૂર ચાલુ થવાની ને, તો હા. આપણે કઈ બ્રો લોંગ ડિસ્ટન્સમાં સામે પણ કોઈ હોવું જોઈએ. તારું લૂપ છે, આમ ચાલુ તો થાય છે પણ ફરીને તું જ આવી જાય પાછો. 2 છેડા ભેગા થઈ જાય છે. એટલે એવું છે કોઈ છે કે નહીં? નહીં નથી. તો ક્વેશ્ચન ના પૂછાયેલા, તો ક્વેશ્ચન તો ન પૂછે. અરે પણ થઈ એટલે હું બી જઈશ ને હજી ઓસ્ટ્રેલિયા. વિઝા નહીં આવેલા આપણો, હું તો છોકરીની તૈયારી રાખીને બેઠો છું. બહુ પહોંચી ગયો. તારા વિઝા જો નહીં આવ્યા ભાઈ, તારું ન્યુઝીલેન્ડ તો રિજેક્ટ થયું, મેં તને કીધું નહીં હજુ. અલા, અહીં તો કઈ એટલે- કહેવાતું હશે યાર. અલા પણ રીઅપ્લાય કરી દીધું છે, આવી જશે, ટેન્શન ના લે તું. અલા હજી ઇમ્પ્રોવ કરવાનું મને એ નહીં તું છે ને હવે હાકા કરજે ત્યાં આગળ, હચ્ચા પચ્ચા એવું બધું કરજે, મળી જશે. પેલી તને કહી દેશે કાઉન્ટર, એ કામ બંધ હે, કામ બંધ હે. આવું કરે છે યાર. કઈ નહીં, નેક્સ્ટ ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેમાં તમને કોઈ મળી જાય એવી અમે બધા સામૂહિક પ્રાર્થના કરીએ છીએ. જીગરાભાઈ મારી શોર્ટ ડિસ્ટન્સ રિલેશનશિપ હતી હો. બરોડા સુરત. એટલે 91 રૂપિયામાં ઇન્ટરસિટીમાં પહોંચી જવાનું આપણે, દર રવિવારે સીસીડીમાં બેસવાનું. લકી યાર, પણ બહુ લકી કહેવાય છે. અમને લોકોને ટાઈમ જ નથી મળ્યો ક્યારે અમને મળવાની. પછી સીધા મળ્યા, લગ્ન થઈ ગયા, પતિ. આપણા ટાઈમમાં બધું નહોતું ને, ઓયો રૂમ ને બધું. હા, મેં તો રિક્વેસ્ટ કરતો હતો એમને, બટ ગુડ સેગવે. પાકમાં જવું પડતું હતું તડકામાં. મેં કશે નહીં ભાઈ, અમારે તો મકાન સારા.
કે પેલું ટિપિકલ જે ક્લાસિકલ શીખેલો નથી હું. એટલે હું જે ક્લાસિકલમાં શીખેલા એમને એક જે રિયાઝની એક ટેકનિક્સને બધું આપવામાં આવશે એવી રીતે હું નથી કરતો. હું પોતે કોરથી કમ્પોઝર છું, મને એવું ફીલ થાય છે. કેમ કે હું 7th સ્ટાન્ડર્ડથી એક જ મારો ચેન્જ રહ્યો છે સોંગ બનાવવાનું, કે હા સોંગ બનાવવા એમ. તો એના કારણે ઘણી બધી અલગ અલગ સ્કેલ્સ હોય, ઘણા બધા પેન્ટાટોનિક્સ, માઇનર હોય કે મેજર હોય, કે આ સ્કેલથી ગયો તો બધા એક પકડું વસ્તુને હું એને મહિના સુધી ચલાવી રાખું, લાઈક મહિના સુધી એમાં ને એમાં છું. તો એની પ્રેક્ટિસ કરતો એમાંથી શું હું કાઢી શકું. તો અનયુઝ્યુઅલ મારો રિયાઝ છે, પણ હું આવી રીતે ગાવાથી એમાં પણ ગાવું તો પડે જ, રાઈટ? તમે કમ્પોઝ કરતા Right. હોય તો એવી રીતે હું બટ કોઈ વોકલ એક્સરસાઇઝીસ કે એવું નહીં કે પાછળ તાનપુરા પ્લે થતો અને દેન યુ આર અમને તો 7મા ધોરણમાં 3 જ સ્કેલ ખબર હતી, પ્લાસ્ટિકની, લાકડાની ને સ્ટીલની. કઈ કેટલી જોરમાં વાગે ને ઊભી મારો તો સૌથી વધારે વાગે, એટલું જ ખબર. પછી અમે તો પેલું આમ ટેબલ પર મૂકીને આમ પેલું કરતા હતા, આમ પેલું પેલું ખબર એવું બધું અમને એવું હા એ છે હા. નહીં માઇક થી ના કરતા. નેક્સ્ટ ટાઈમ છે ને ગિટાર જોડે ફૂટપટ્ટી બી લાવવાનું રાખો પ્રોડક્શન. નહીં તો એ સેમ અવાજ અમારા એટીએમ માંથી આવશે આમ ટ્રર તો સ્કૂલમાં કરતા તો કોઈ દિવસ આમ ક્લાસરૂમમાં ટેબલ ઉપર નાસિક ઢોલ વગાડ નાખ્યું, કંપાસ બોક્સ ને પેન્સિલથી ને બહુ એવું કરતો હતો બહુ. તો આમ વડ નથી પડતી આમ ક્લાસમાં ટીચર આવીને આમ કઈ કે એ લોકો નાચતા હતા. કોલેજમાં હું કોલેજનો એક્સપિરિયન્સ કહું કેવું થતું કે અમારા પ્રિન્સિપલ મેમ અમુક લેક્ચર્સ લેવા આવતા અને એકદમ સાયલેન્સ હોય, આખો બહુ મોટો હોલ હોય અને બધા હું છેલ્લી બેન્ચ પર બેસું અને મને ખબર નહીં અચાનક શું થાય ને હું આવું કરવાનું અને આખું કાયદેસર થોડું વાઇબ્રેટ પણ થાય આજુબાજુ એમ એરિયા આખું. એટલે કોનો ફોન ચાલુ છે એમ, ચાલુ ક્લાસ બંધ થઈ જાય એકદમથી, બધાને ઊભા કરે ફોન કોણ લઈને આવ્યું છે આગળ એમ, કોના હાથમાં ફોન છે, પ્લીઝ અબી હાલ સબમિટ કરો ને તો આ લેક્ચર કંઈ નહીં થાય. તો બધા રાજી તો થાય કે લેક્ચર નહીં થાય, પણ પાર્ટ એવી કે બધા ફોન લઈને તો આવ્યા જ હોય એટલે બધાના ફોન જમાતી હશે. એટલે એવી તમે કેટલા લોકોને ભરાયા છે ખરા. તારું વાઇબ્રેશન બંધ કરી યાર જીગર, એવું કહેતા હશે બધા, અમારો ફોન જપ્ત થઈ જશે. પણ એવું કેવું વાઇબ્રેશન, સરને પણ ખબર હોવી જોઈએ ને કે વાઇબ્રેશન એવું નથી, તમારું સીધું વાઇબ્રેશન એવું એ પેલું ભેદી પર આરડી બર્મનનો ફોન વાઇબ્રેટ થતો હોય ને તેવો ફોન વાઇબ્રેટ થયો તમારો. પેલો એ એકદમ પેલો નોકિયા 3310 અને નોકિયા 1100 વાઇબ્રેશનમાં બહુ મોટો ફરક હતો. તો પેલું નોકિયા 1100 નું જે વાઇબ્રેશન હતું ને મધમાખી જેવું હતું. અને 3310 ભરતો ને ફોન ઉપાડ મને ઉપાડ યાર. અકળાયેલો નોકિયા કેવું લાગે. બહુ ખરાબ હતો. બટ જીગર, સો નાઉ દેટ યુ આર મેરિડ એન્ડ ઇટ્સ બીન હાઉ લોંગ સિન્સ યુ બીન મેરિડ? 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. ક્યાં વાત. એટલે કોવિડ પછી તરત જ તાત્કાલિક ધોરણે તાત્કાલિક એમ કે ભાઈ હવે ખુલ્યું છે થોડું તો ચલો પરણી જઈએ ફટાફટ. સગાઈ કટ્ટુ લગન. ક્યાં વાત. એકચ્યુઅલી પહેલા લગન કરીને પૈસા સગાઈ કરી. એવું કેવું? સો કોર્ટ મેરેજ કરે છે એમ લોકોએ. તો ફેમિલીએ કીધું કે સાથે રહેવું હશે તો કોર્ટ મેરેજ કરવા પડશે એમ. બરાબર છે. સગાઈથી નહીં ચાલે એમ. તો ઠીક છે મેં કીધું. તો પહેલા લગન કર્યા 6 ડિસેમ્બરના અને પછી 14 ડિસેમ્બરની સગાઈ કરી અમે લોકોએ. ઊંધું બધું આમ. ક્યાં વાત. મારી લાઈફ જ ઓલવેઝ ઊંધી છે. જોરદાર. એટલે તમારું ક્યુરિયસ કેસ ઓફ જીગરદાન ગઢવી ઊંધું ચાલી રહ્યું છે બધું એકદમ. ઊંધું એમ રિવર્સમાં ચાલે. પણ એટલે આટલી સરસ લવ સ્ટોરી છે તો વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ એપ્લોઝ એવરીબડી લેટ્સ વેલકમ ઓન ધ સ્ટેજ યતિ. એવરીબડી યતિ માટે તાળીઓ થઈ જાય. super છે યાર. યતિ પ્લીઝ હેવ અ સીટ. કે ઇઝ હી રિયલી રોમેન્ટિક કે પછી ગાયને કવર અપ કરે છે? એનો રોમેન્સ અલગ તરીકેનો હોય છે. લાઈક અચ્છા, કેવો હોય છે? આમ રોમેન્ટિક નથી પણ આમ ગીતોથી એ રોમેન્સ કરે છે. ઓહ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. સ્વાર્થી રોમાન્સ મારું કે છે. સો મેં હમણાં જ થોડા દિવસ પહેલાં એક રીલ મૂકી હતી કે હું કુકિંગ કરતી હોઉં ને ત્યારે મારા માટે આઈને ગાય, ઓહ પછી પોએટ થઈ જાય, વાવ. એવી રીતે રોમેન્સ હોય. પણ ડેટ નાઇટ પ્લાન કરવું કે પછી કોઈને આવીને ફ્લાવર્સ આપે, ગિફ્ટ આપે, એવો રોમેન્ટિક નથી. એવું નથી.
એટલે એમાં બેઝિકલી રોમાન્સમાં પણ એ રિયાઝ કરી લે છે એવું. એબ્સોલ્યુટલી તમે- પછી મને બધા એવું કહે છે કે તમારે તો ઘરમાં જ કોન્સર્ટ ચાલે છે એકચ્યુઅલી એવું જ હોય છે પછી મારે કે બંધ થા જીગર એ જ ચાલે છે. બંધ થા તમે એક વસ્તુ નોટિસ કરી કે તમે આયા ને તો બહુ જ સોફેસ્ટિકેશન આવી ગયું સ્ટેજ પર મને લાગ્યું. બાકી 5 મિનિટ બાકી પહેલા આ લોકો પેલા મોબાઈલનો નોકિયામાં બળદ ભરેલો હમણાં 5 મિનિટ પહેલા હું અહીંયાથી જોતી હતી આમે કહેશે કે મને ગળામાં દુખે છે ખાંસી આવે છે આમ તે પણ જે ગાવાનું ચાલુ કરશે ને 4 કલાક ચલાવશે ના, એટલે હોલ પાછો આપવાનો છે હો અમારે એટલે એટલે અમારા પાસે 12 વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે ના ભાઈ તો જો ગાવાનું મૂડ આવી ગયો તો પછી પતી ગયું તો ભાઈ હા. પછી પછી તો ચાલશે પછી તો ભાઈ હા હા શાંતિ રાખ તું બેટા તું ઉત્સાહ લગન થઈ ગયા છે ને હા ચોંપલી ના બનીશ हाँ सॉरी बिफोर यू से एनीथिंग गाइઝ અગર જીગરદાન ગઢવીને તમારે લાઈવ પરફોર્મ કરવા જવું હોય તો એ જ્યારે કોન્સર્ટ મૂકે છે અમદાવાદમાં ત્યારે જજો ઓકે લવારીમાં ખાલી આ કોલ્ડ પ્લે જોવા નહીં જવાનું આપણા અહીંયા રોકસ્ટાર બીજા ગુજરાતી બધા બહુ બન્યા છે બરાબર One and only hot play! શું બોલો કાંઈ ના સંભળાયું એટલે જ બોલી ગયો ના પણ ઓનેસ્ટલી લવની ભવાઈ આવી એના પછી કોન્સર્ટ ગુજરાતી કોન્સર્ટ્સ કરવાનો મને હું પ્રાઉડથી કહી શકું કે કોન્સર્ટ ગુજરાતી ચાલુ થયા કે એ ગાયનના કારણે લોકોએ મને કોન્સર્ટ ઓફર કર્યા અને કોન્સર્ટ ગુજરાતી કોન્સર્ટ થવાના શરૂ થયા એટલું મોટું એ ગાયન અને એમાં એટલો બધો પ્રેમ લોકોએ મને આપ્યો છે ખરેખર લોકો આવ્યા છે કોન્સર્ટ જેટલા પણ કોન્સર્ટ મારા થયા છે એમાં ભરીને લોકો આવ્યા છે અને ખૂબ પ્રેમ આપ્યો છે થેન્ક યુ સો મચ ગાઈઝ થેન્ક યુ સો મચ એવરીવન થેન્ક યુ ઓકે નાઉ યતીઝ રિક્વેસ્ટ હા એટલે એણે જે સોંગ કીધું એ વાત સાચી હું એ જ ગાવાનો હતો એકચ્યુઅલી એવું વાડ્યું ના વાડ્યું ઘેર જીવતા જવાનું કવર અપ એકચ્યુઅલી આ સોંગ યતિનું ફેવરેટ સોંગ છે અને ગુલદસ્તો કરીને મેં આલ્બમ કર્યો હતો જેમાં લેટેસ્ટ મારો આલ્બમ ગુલદસ્તો છે બહુ એની વિશે મેં વાત પણ નથી કરી સુધી ગુલદસ્તો વિશે કંઈ કહો કંઈ વાંધો નહીં એટલે બેઝિકલી એ સોંગ જેટલા પણ સોંગ 4 સોંગ્સ છે એ બધા જ સોંગ્સ મેં યતિ માટે બનાવ્યા હતા અને મેં એને ડેડિકેટ કર્યા હતા સો બેઝિકલી અમે મળ્યા એનું સોંગ કોઈ ગમ્યું છે એના પછી વેળા મિલનની આવી 2 વર્ષના લોંગ ડિસ્ટન્સ પછી મને તું મળી ગઈ સોરી લોંગ ડિસ્ટન્સ વખતે પ્રીતમ પરદેસી જે મોન્સૂનનું સોંગ છે પછી વેળા મિલનની આવી અને છેલ્લે મને તું મળી ગઈ સો એક એવી રીતે આખું જર્ની આખી આલ્બમની છે યસ સો આમાંથી વેળા મિલનની બહુ લોકોને ખબર છે ગાયન મને તું મળી ગઈ વોઝ ધ લાસ્ટ સોંગ રાઈટ સો આમ સિંગિંગ ફોર યુ ગાઈઝ ધીસ મને તું મળી ગઈ તો બધી ચિંતાઓ ગઈ ઓ ચિંતાનું આ શું થયું મને કંઈ ખબર નહીં ઓ ચિંતાનું આ શું થયું મને કંઈ ખબર નહીં ચહેરાઓમાં તારો ચહેરો આહવાઓમાં તારી લહેરો મને શું ફિકર હવે ના તો કોઈ ડર હવે આ નયનોમાં તારો ચહેરો નૂરથી ભરેલો નૂરથી ભરેલો નૂરથી ભરેલો હો ઓ ક્યાં વાત હે શું જવા દઈએ હવે કે લોકો હવે મૂડમાં આવી ગયા છે ભાઈ એક ભાઈ આ ચાંદ- આટલું ચાંદ- અગ્રેસિવલી કોઈ મારો ચાંદ ના કે યાર મારો ચાંદ
હા એટલે એવું લાગે છે કે મારો ચાલ યાર આ જુઓ યાર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો બટ હવે એક છેલ્લું ગીત ક્લોઝર ગીત વાલમ દે યુ then we had the other song જે યતિને બહુ ગમે છે અને હવે કયું ગીત સાંભળવું છે વેળા મિલે. મને સંભળાયું જ નહીં એટલે આમ તો બહુ બધા છે એમ ચાંદ ને એટલે હા ચલો વેળા મિલી ગયેલી ચલો ડન મારા ગુલદસ્ત આલ્બમની બાને લોકો સાંભળે બધા થેન્ક યુ સો મચ તમે મારા ગાનો સાંભળે મને એમ કે કોઈ નહીં સાંભળે હોય સાંભળે છે વાહ થેન્ક યુ બહુ બધા લોકો છે હા તો ચલો એ લાસ્ટ ગીત થઈ જાય યસ તાળીઓ ગાઈઝ લાસ્ટ સોંગ ઓફ ધ ઇવનિંગ યસ બાય ધ વે આ બધું એક્સક્લુઝિવ કન્ટેન્ટ છે આ કશું યુટ્યુબ પર નહીં જાય અમને જ કોપીરાઇટ આવશે એટલે યુ આર ધ લકી વન્સ યા ના ભાઈ આમાં કોપીરાઇટ નહીં આવતો મારા જ સાયનો છે એમ નહીં પણ એટલે યુટ્યુબ ડાયરેક્ટ પહેલા સ્ટ્રાઇક માર દે પછી તમને આવશે કે ભાઈ મેં સ્ટ્રાઇક મારી દીધી પછી તમે કહેશો ના નથી મારવાની એવું થશે ભાઈ વેળા મિલનની વહેલી લાવો યાર ચલો ચલો યસ લેટ્સ ડુ ધીસ હા તાલી પાડી શકો વાંધો નહીં એમાં વેળા મિલનની આવી છે વેળા કીધા મહેમાનો ના તેડા રે જાન જોડીને આવ્યા રે રાજા રાણી રૂપાળાને લેવા રે હૈયે હરખના માતો રે કોઈના માંડવે જામ્યા મેળા રે વેળા મિલનની આવી છે વેળા કીધા મહેમાનો ના તેડા રે પહેલું મંગળિયું વરતાય રે પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે શુભ દિન આજે શુકનનો કહેવાય રે ક્યાં વાત હે એક જ ફેરામાં લગન અને ગીત પતાવી દીધું રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધી અમેઝિંગ જીગરદાન ગઢવી એન્ડ યતિ એવરીબોડી યતિ માટે પણ તાળીઓ થઈ જાય કમાન હાય ગાઈઝ હું છું જીગરા તમારો જીગરદાન ગઢવી અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને શેર કરજો અને કોમેડી ફેક્ટરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વખતની મારી નવરાત્રી ઇન્ડિયામાં અમદાવાદમાં છે જેનું નામ છે સ્વર્ણિમ નગરી એસી ડોમ ગરબા જે 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર થવા જઈ રહી છે અમદાવાદમાં તો મળીએ છીએ ત્યાં અને ખૂબ બધી આપણે સેલિબ્રેશન કરવાના છીએ થેન્ક યુ